તો બીજી તરફ જામનગર બાદ સુરત મનપાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો એક ઈમેલ મળ્યો છે અને મેલ મળતાની સાથે જ હવે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે। ડોગ સ્ક્વોડ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાબર પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાયા છે। દિવેશ, વધુ એકવાર સેમ ઘટના બની છે। વારંવાર આવી ઘટનાઓ મળી રહી છે જ્યાં ધમકી ભર્યો મેળ મળે છે। સુરક્ષા એજન્સીઓ તપાસ કરે છે પરંતુ કોઈપણ પ્રકારનું અત્યારે નિષ્કર્ષ સામે નથી આવ્યો। બિલકુલ જે પ્રકારે ધમકીઓ વારંવાર મળી રહી છે અને સરકારી કચેરીઓ જે છે તેમને ઉડાવી દેવાની બોમ્બથી ધમકી મળતી હોય છે, ત્યારે ફરી એક વખત સુરત મહાનગરપાલિકા જે છે તેના મુખ્ય કચેરી જે છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ધમકી ભર્યો મેલ જે છે તે વહેલી સવારે મળ્યો છે। સાથે સાથે જામનગરની વાત કરીએ તો ત્યાં પણ આ પ્રકારનો મેલ મળ્યો છે અને જે પ્રકારે આ બંને જગ્યાએ ધમકી ભર્યા મેલ મળતાની સાથે જ તંત્ર જે છે તે દોડતું થયું છે। ખાસ કરીને પોલીસ વિભાગ જે છે તેમણે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખી અને એક જગ્યા ઉપર તમામ જગ્યાઓ પર તપાસ જે છે તે હાથ ધરી છે। સાથે સાથે ડોગ સ્ક્વોડને પણ સાથે રાખવામાં આવી છે જેથી કરીને કોઈ પણ ખૂણે આ પ્રકારે બોમ્બ મૂક્યો હોય તો તેમની જે સચોટ માહિતી જે છે તે મળી રહે। સાથે સાથે બોમ્બ સ્ક્વોડ જે છે તે પણ અત્યારે કામગીરી કરી રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે બોમ્બની અફવાઓ મળી રહી છે પરંતુ હજી સુધી કોઈ સામે નથી આવ્યું, કોઈ પણ જગ્યાએ આ પ્રકારે બોમ્બ મળ્યો નથી। પરંતુ જે પ્રકારે વખતો વખત આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળતા હોય છે અને તેના જ કારણે પ્રશાસન જે છે તે કામ ધંધે લાગતું હોય છે, કારણ કે જે પ્રકારે નાની એવી ચૂક પણ આ સમગ્ર ઘટનામાં મોટી સ્વરૂપ જે છે તે લઈ લેતું હોય છે। કારણ કે બોમ્બ જેવી ધમકી જે છે તે મળતી હોય છે અને તેના કારણે ખૂબ જ જે પ્રકારે સેન્સિટિવ મેટર થઈ જાય છે અને તેના જ કારણે હાલ આ તમામ જગ્યાઓ જે છે તે ખૂણે ખૂણે અત્યારે ચકાસણી થઈ રહી છે અને ડોગ સ્ક્વોડ હોય, બોમ્બ સ્ક્વોડ હોય, સાથે સ્થાનિક પોલીસ જે છે તે પણ અત્યારે કામગીરી કરી રહી છે અને અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ જે છે હોય છે કે કેમ તેની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। સુરત અને જામનગર બંને જગ્યાએ આ પ્રકારે ધમકી ભર્યા મેલ મળ્યા છે અને હાલ સાયબર ક્રાઇમ પોલીસ જે છે તે પણ આ તપાસમાં જોતરાઈ છે કે મેલ કોણે મોકલ્યો છે અને તેને જ લઈને હાલ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આ પ્રકારની ઘટના બનતાની સાથે જ રાજ્યભરમાં ક્યાંક લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જો કે આ ઘટના બનતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ।